યાદ રાખજો મારા વાલા, સાંભળવા વાળા છે ને એની જેવી શ્રદ્ધા હોય ને એવું ફળ એમને મળે છે. એવું જરૂરી નથી કે કથા મંડપમાં બેસીને જ કથા સાંભળે તો બહુ ફળ મળે, કે પેલી લાઈનમાં બેસે તો જ ફળ મળે. નહીં, તમારી જેવી શ્રદ્ધા એવું ફળ મળે છે. ધુંધુકારીએ જ્યારે કથા સાંભળીને ત્યારે ધુંધુકારીએ એક આસને બેસીને કથા સાંભળી છે. આપણામાં પણ કહેવત છે કે કથાનું પૂર્ણ ફળ લેવું હોય ને તો એક આસને બેસીને કથા સાંભળવી. કથા સાંભળવાના નિયમો બતાવ્યા. એટલે એક આસનનો અર્થ આપણે શું કરીએ તો કે રોજ જે જગ્યાએ બેસતા હોય ત્યાં આપણે આપણું આસન પાથરીને બેહવાનું એમ. ત્યાં કોઈક બેઠું હોય તો એને ધોકો મારીને સાઈડમાં કરી નાખવાના, પણ આપણે ત્યાં બેહવાનું એમ. ખરેખર એવું આમાં નથી આવતું. એક આસનનો અર્થ થાય છે એકાગ્રતા પૂર્વક ધ્યાન દઈને કથા સાંભળવી એમ. એક આસને બેસી કથા સાંભળવાથી પૂર્ણ ફળ મળે છે. કથાનું પૂર્ણ ફળ મેળવવું હોય તો ગુરુના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. વક્તા એ ગુરુના રૂપમાં હોય, એ જે કથા કહે એની અંદર આપણને વિશ્વાસ હોવો જરૂરી છે, દિનતાનો ભાવ. આવા વિશ્વાસ નરને ગાવેલો એ માણા રાજ રે ઓલા નર રે એ ડુંગરાની હારે હેડલો કરીએ હોદી હેડલો કરીએ હંસલો ને ગગનો બેવું એક રંગ ના હોતી. હંસલો ને ગગનો બેવું એક રંગ ના હોતી. એક જ રંગ ના હોતી. કથાનું પૂરેપૂરું ફળ મેળવવા માટે જરૂરી છે ગુરુના વચનમાં શ્રદ્ધા. અને ભવસાગરને પાર જવું હોય ને, આ સંસાર સાગરને પાર જવું હોય ને તો પણ ગુરુના વચનમાં આપણને શ્રદ્ધા હોય ને તો સામે કાંઠે જવાય. આપણને શંકા રહેતી હોય ને ગુરુ માથે, ગુરુના આપેલા મંત્ર ઉપર, તો ભવસાગરને પાર ન જઈ શકાય. યાદ રાખજો. નકર કહેવાય એક વખત એવું બનેલું, એક ચેલો છે ને એના ગુરુ મહારાજના આશ્રમે ગયો અને ગુરુ મહારાજને કીધું, હે ગુરુ મહારાજ, મને સારામાં સારો મંત્ર આપો. એટલે ગુરુ મહારાજ કે લાવ તને રામ લખી દઉં. ગુરુ મહારાજે લખી દીધું રામ. આ મંત્રનો હે છેલ્લા તું જપ કરીશ તો સંસાર સાગરને પાર ઉતરી જશે. એટલે આ ચેલો પાછો ઘરે આવ્યો. ઘરે આવીને અને જપ કરવા લાગ્યો. જપ કરતા હતા એમાં કોક એને અધૂરિયો મળ્યો. એને કીધું કે રામ નામ મંત્ર જપ કરવાથી કઈ ભગવાન મળે ખરા? આ તો નાનામાં નાનો 2 અક્ષરનો મંત્ર, મોટામાં મોટો મંત્ર લઈ આય. એટલે પાછો ચેલો આવ્યો ગુરુ મહારાજ અને ગુરુ મહારાજને કીધું કે 2 અક્ષરનો નહીં, મને કંઈક મોટો મંત્ર આપ. એટલે ગુરુ મહારાજ લખી દીધું ઓમ નમઃ શિવાય. અને પાછો એ જપ કરવા લાગે. થોડા દિવસ થાય તો બીજો કોઈ માણસ મળે, એ કે આ મંત્ર તો સર્વસામાન્ય છે, આનથી હારો મંત્ર લઈ આય. એટલે ચેલો છે ને પાછો ગુરુ મહારાજ પાસે ગયો અને ગુરુ મહારાજને કીધું ગુરુ મહારાજ આની કરતા પણ હારો મંત્ર આપો.
ગુરુ મહારાજે લખી દીધું ઓમ નમો ભગવતે વાસુદેવાય. શિષ્ય પાછો જપ કરવા લાગ્યો, ત્યાં પાછું કોક મળ્યું અને કીધું ભાઈ આની કરતા પણ સારો મંત્ર આવે. અને શિષ્ય પાછો આવ્યો ગુરુ મહારાજ પાસે, હે ગુરુ મહારાજ આની કરતા પણ સારો મંત્ર આપો. એટલે ગુરુ મહારાજને ખબર પડી ગઈ કે હવે મારો ચેલો બીમાર પડી ગયો છે અને હવે આને બીમારી લાગી ગઈ છે. એટલે ગુરુ મહારાજે કીધું તને સારામાં સારો મંત્ર આપું, પણ એના માટે તારે છે ને મને નાવડીમાં બિહારી અને આ નદીના હામા કાંઠે પેલું વૃક્ષ દેખાય ને તારે મને ન્યા લઈ જવો પડશે. ન્યા જઈ અને વૃક્ષની નીચે બેસી અને હું તને હારામાં હારો મંત્ર આપી દઉં. એ મંત્રનો તું જપ કર એટલે સામા કાંઠે નીકળી. ચલો કે ક્યારે આવું? ગુરુ મહારાજે કાલે સવારમાં વહેલો આવી જાય. એટલે શિષ્ય છે ને સવારમાં વહેલો જાગી અને આવે ગુરુ મહારાજ પાસે. ગુરુ મહારાજને કે હાલો અમને નદીના હામા કાંઠે જઈ અને તમે મંત્ર આપી દો. ગુરુ મહારાજ કે કાંઈ વાંધો નહીં. ગુરુ ને શિષ્ય બે આવ્યા નદીના કિનારે. ગુરુ મહારાજે કીધું બોલાય નાવડું. શિષ્ય એક નાવડું બોલાવ્યું. ગુરુ મહારાજ કે આ નાવડું ન ચાલે, બીજું નાવડું મગાય, આ તો જૂનું છે. શિષ્ય કે કાંઈ વાંધો નહીં ગુરુ મહારાજ, બીજું મગાવ્યું. તો ગુરુ મહારાજ કે આ પણ ન ચાલે, બીજું સારામાં સારું મગાય. શિષ્ય કે કાંઈ વાંધો નહીં ગુરુ મહારાજ. શિષ્યએ આખા નગરમાં શોધ કરી એ નદીના કિનારામાંથી સારામાં સારું નાવડું મગાવ્યું અને ગુરુ મહારાજને કીધું હાલો બેસી જાઓ. ગુરુ મહારાજ કે આઈ નો હાલે અને શેલાનો મગજ ગયો. કારના ગુરુ મહારાજ તમે એમ કીધા કરો છો આ નો હાલે ઓલું નો હાલે, જાવું તો હામે કાંઠે ને, એમાં આ હારું પેલું હાલું શું કર્યા કરો છો? ત્યારે ગુરુ મહારાજે કીધું ભાઈ હું તને એમ જ કહું છું, આ મંત્ર હારો, આ મંત્ર નહીં હારો. આમ કર્યા કરશો તો આ કાંઠે પડ્યા રહે, આમાં કાંઠે નહીં જવાય. આપણને તો કેવું હોય, ઘડીક કોક એમ કે હનુમાનજી મહારાજે પરચો મૂક્યો એટલે આપણે હનુમાનજી મહારાજનો ફોટો લાવીને મૂકી દઈએ, રોજ ધૂપ દીવા અગરબત્તી. પાછું ખબર પડે કે માતાજી પરસો આપ્યો એટલે તરત એનો ફોટો લઈ આવી. યાદ રાખજો, ગુરુ, મંત્ર, દેવ અને માળા, સનાતનમાં એક મંત્ર એક ગુરુ, ફેરવાનો કરતા. અને ફેરવા કરે ને એને સિદ્ધિ નથી મળતી. સિદ્ધિ કહેતા મોક્ષ, ગતિ, સમજણ. ખેતરમાં પાણીની જરૂર હોય ને તો એકની જગ્યાએ 200 ફૂટ ડાર નાખી દો એટલે પાણી થાય, પણ ખેતરમાં ફરતા ફરતા 10 ફૂટે નાખી દો તો એમ. આપણે એક દેવનું ભજન કરવાની જ્યાં માળા 5 રાગે પડે ને ત્યાં પાછા કોક કે ભાઈ આયા તો હમણાં ખરા પરસા આપે છે, તો કે હાલો ન્યા જઈએ. આવું નહીં મારા વાલા. અભ્યાસ રે જાગ્યા પછી કરવો નહીં ભેદવાદીનો સંગ. માં ગંગા સતી કહેવો. અભ્યાસ જાગ્યા પેલા થાય જાતિ